નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચડોતર અકસ્માત કેસમાં જીપ ચાલકને 3 વર્ષ કેદની સજા. પાલનપુરની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ગફલતભર્યા ડ્રાઇવિંગમાં ચાલકને દોષિત ઠેરવ્યો. પાલનપુરમાં વહેલી પરોઢે જીપની ટક્કરે બાઇક ચાલકનું મોત. પત્નીને નોકરીના સ્થળે છોડવા જતા જૂના ડીસાના યુવકને કાળ ભરકી ગયો. પાલનપુરમાં કંધેરિયા હનુમાનની પુસ્તિકાનું કરાયું વિમોચન. વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશીએ ધાર્મિક પુસ્તિકાનું કર્યું સંપાદન. પાલનપુરમાં લોકોની તૃષા તૃપ્ત કરતી સદભાવના પરબ. યુવા નેતા હરેશ ચૌધરીએ જળ સેવાને ચરિતાર્થ કરવા મિનરલ વોટરની પરબ ખુલ્લી મૂકી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ચડોતર ગામે 1.5 વર્ષ અગાઉ રાહદારીને અડફેટે લેનાર કમાન્ડર ચાલકને પાલનપુરની નામદાર કોર્ટે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરવાના ગુનામાં 3 વર્ષ કેદ અને ₹2600ના દંડની સજા ફટકારી છે. ચડોતર ગામે તારીખ 5/12/2013ની સાંજના સમયે ગામના ભીખાભાઈ જીવાભાઈ લો રસ્તો ઓળંગી રહ્યા હતા. તે સમયે પૂર ઝડપે આવી રહેલ કમાન્ડર જીપના ચાલક જૂના ડીસા ગામના ખાન મોહમ્મદ વલી મોહમ્મદ બલોચે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી રાહદારી ભીખાભાઈ લોને ટક્કર મારી હતી. આ બનાવમાં ભીખાભાઈ લોને હાથ પગ સહિત શરીર ઉપર ફ્રેક્ચર સહિત ઓછાવતી ઈજાઓ પહોંચી હતી. આ મામલે તેમણે જીપના ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાલનપુરની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MB ડાંગેની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ કલ્પેશકુમાર રાવલની દલીલો અને રજૂ થયેલા પુરાવા તેમજ રૂલિંગોને ધ્યાને લઈ નામદાર ન્યાયાધીશે આરોપી જીપના ચાલક ખાન મોહમ્મદ બલોચને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255(2) અન્વયે ઇપીકો કલમ 279, 337, 338 તથા MV એક્ટની કલમ 177 અને 184, 134 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠેરવી તેને વિવિધ કલમ હેઠળ 3 વર્ષ સાદી કેદ અને ₹2600નો દંડ ભરવાની સજા ફટકારી છે. આમ ગફલતભર્યા ડ્રાઇવિંગના ગુનામાં નામદાર કોર્ટે બેફામ ડ્રાઇવિંગ ઉપર રોક લગાવવા અકસ્માતના ગુનામાં સજાનો હુકમ કરતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે ગઈ તારીખ 5/12/2013ના રોજ સાંજના સમયે ચડોતર પિકઅપ સ્ટેન્ડ હાઈવે ઉપર આ કામના આરોપી ખાન મોહમ્મદ વલી મોહમ્મદ બલોચ જૂના ડીસાવાળા પાલનપુર તરફથી પૂર ઝડપે અને બેફિકરાઈથી પોતાની કમાન્ડર જીપ નંબર GJ2K 9864 અંકારી રોડ ક્રોસ કરી રહેલા ભીખાભાઈ જીવાભાઈ લો ચડોતરવાળાને ટક્કર મારતા જમણા હાથની કોણીના ભાગે તેમજ જમણા પગના સાથળ ઉપર તેમને ફ્રેક્ચર થયેલ અને વધતી ઈજાઓ થયેલ, જેનો કેસ ઇપીકો કલમ 279, 337, 338 અને MV એક્ટની કલમ 177, 184 અને 134 મુજબનો ગુનો દાખલ થયેલો, જે નામદાર કોર્ટમાં નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડાંગે સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો, રજૂ થયેલ પુરાવા અને રૂલિંગો ધ્યાને લઈ આરોપી ખાન મોહમ્મદ વલી મોહમ્મદ બલોચને ઇપીકો કલમ 279માં 6 માસની સાદી કેદની સજા અને ₹1000 દંડ, ઇપીકો કલમ 337માં 6 માસની સાદી કેદની સજા અને ₹500 દંડ, ઇપીકો કલમ 338માં 2 વર્ષની સાદી કેદની સજા અને ₹1000 દંડ અને MB એક્ટની કલમ 134 અને સાથે વાંચતા 177માં ₹100 દંડ કરેલ છે. ડીસા તાલુકા પોલીસે આજે બુરાલ ગામે એક રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી ₹36,000નો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુરાલ ગામે દશરથજી જયંતિજી ઠાકોરના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા આજે બપોરે ડીસા રૂરલ પોલીસ મથકના PI ભદુરિયા અને તેમની ટીમે બુરાલ ગામે ઓચિંતો દરોડો કર્યો હતો. જેમાં દશરથજી પોલીસને દેખી ભાગી છૂટ્યો હતો. જ્યારે મકાનની તલાશી લેતા પોલીસને તપાસ દરમિયાન મકાનમાં સંતાડેલો ₹36,000ની કિંમતનો 360 બિયરની બોટલ મળી આવતા પોલીસે બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દશરથજી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પાલનપુર તાલુકાના બેડંચા ગામેથી દૈદ્રા ઠાકોરવાસના પરિવારે બહુચરાજી ધામે રથ લઈ પગપાળા સંઘનું પ્રસ્થાન કર્યું છે. બેડંચા ગામે દૈદ્રાવાસમાં રહેતા ઠાકોરના પરિવારની કુળદેવી માં બહુચર છે અને આ પરિવારના લોકો છેલ્લા 14 વર્ષથી માં બહુચરના ધારે પગપાળા સંઘ લઈ દર્શનાર્થે જાય છે.
ડોક્ટર બીજી મોર તથા ગામના અગ્રણીઓએ શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાવ્યું હતું. સંઘમાં પગપાળા અંદાજે 90 થી 100 જેટલા માઈ ભક્તો જોડાય છે. ગામના આ તમામ કોમના લોકો સારો સાથ સહકાર આપી માઈ ભક્તોનો ઉત્સાહ વધારે છે. ચા, પાણી, નાસ્તો તેમજ સાધનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંઘ ચૈત્ર સુદ 12ના રોજ શુભ મુહૂર્તે વેડચા ગામેથી પ્રસ્થાન કરે છે અને ચૈત્ર સુદ 14ની સાંજે બહુચરાજી ધામે પહોંચે છે. પૂનમના દિવસે મા બહુચરના દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે. આ સંઘનું આયોજન દૈદ્રાવાસ માઈ મંડળના પ્રમુખ ભરતભાઈ દૈદ્રા, વિનોદભાઈ દૈદ્રા, બળવંતભાઈ દૈદ્રા, તખાજી જવાનજી દૈદ્રા તેમજ સમસ્ત દૈદ્રા પરિવારના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દૈદ્રાવાસ માઈ મંડળ વેડંકા દ્વારા બહુચરાજી પદયાત્રા સંઘનું આયોજન કરેલ છે. લગભગ છેલ્લા અમે 13 વર્ષથી માતાજીનો રથ લઈને બહુચરાજી ચાલતા જઈએ છીએ. દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે અમે માતાજીના દર્શન કરવા માટે અહીંથી ચૈત્ર સુદ 12ના દિવસે માતાજીના રથનું પ્રસ્થાન કરીએ છીએ. આ આયોજનમાં અમને સમગ્ર ગામમાંથી સાથ સહકાર મળે છે. ચૌધરી સમાજ, લેવા પટેલ, ઠાકોર સમાજ, દરેક સમાજમાંથી અમને સાથ સહકાર આપવામાં આવે છે. અને અમારા મોહલ્લાની જે કુળદેવી માતા બહુચર માતા છે એમની ભાવ ભક્તિથી અમે અને એમના આશીર્વાદથી અમારે સુશાંતિ બધું ચાલે છે. એટલે અમે લગભગ સમગ્ર ગામમાંથી 100 પદયાત્રીઓ દર વર્ષે ચૈત્ર બહુચરાજી ચાલતા જઈએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા પદયાત્રા સંઘમાં લગભગ 100 થી 150 પદયાત્રિકોની સંખ્યા હોય છે. આ પદયાત્રામાં અમે જમવા માટેની સગવડ, ચા પાણી, નાસ્તો, સુવા માટેની સગવડ, પરત લેવા માટે ટ્રક, પછી સામાન મૂકવા માટે ટ્રેક્ટરોની વ્યવસ્થા, બધી વ્યવસ્થા મંડળ તરફથી કરવામાં આવે છે. વિડીયો શૂટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને કોઈ પણ પદયાત્રી તકલીફ ના પડે એની જવાબદારી અમે મંડળ વતી સમગ્ર અમારું મંડળ જે ટ્રસ્ટ છે એ જવાબદારી લે છે. અને સુખ શાંતિ માતાજીના આશીર્વાદથી સુખ શાંતિ દર વર્ષે આ વર્ષે પણ અમે પરત આવીશું એમાં બહુચર પાસે અપેક્ષા સાથે. જય બહુચર. પાલનપુરમાં આજે વહેલી સવારે માનસરોવર ફાટક નજીક ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પોતાની શિક્ષિકા પત્નીને બાઇક ઉપર નોકરી મૂકવા જતા જૂના ડીસા ગામના યુવાનના બાઇકને જીપે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ઉપર સવાર શિક્ષિકા સહિત 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાઈ હતી. ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની અને હાલ પાલનપુરમાં ખાસદાર ફળીમાં રહેતા મુનીર ખાન આબાદુલ્લા ખાન ધોરી એ વહેલી સવારે પોતાની શિક્ષિકા પત્ની સલાતુનબેનને વહેલી શાળા હોય તેમને મૂકવા બાઇક લઈ આરટીઓ ચોકડી નજીકથી જઈ રહ્યા હતા. જે દરમિયાન માનસરોવર ફાટક ઉપર સામેથી રોંગ સાઈડમાં આવતી જીપે આ બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મુનીર ખાન ધોરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ઉપર સવાર મૃતકની પત્ની સલાતુનબેન અને દિલાશાબેન નાગોરી ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવને પગલે પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી. આમાં જે વહેલી પરોઢે પત્નીને નોકરી મૂકવા જતા જૂના ડીસા ગામના યુવકને કાળ ભરખી જતા ભારે શોકની કાલીમાં છવાઈ છે. પાલનપુરના પ્રાચીન કંથેરિયા હનુમાન ધામનો હાલ શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં પાલનપુરના વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશી દ્વારા સંપાદિત પ્રાચીન કંથેરિયા હનુમાન ધામ પાલનપુર નામની પુસ્તિકાનું વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ક્ષિપ્રાગીરી બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં સ્વયંભૂ બાલ સ્વરૂપ કંથેરના થડ નીચે પ્રગટ થયેલ અતિ પ્રાચીન કંથેરિયા હનુમાન ધામ સાથે સંકળાયેલ ઐતિહાસિક તથ્યોનું સંશોધન કરી
તેનું પુસ્તિકા રૂપે પ્રકાશન કરવામાં આવેલ. પાલનપુરના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર ગણપતભાઈ જોશી દ્વારા આ હનુમાન ધામ ઉપર લખાયેલ પુસ્તકનું વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ક્ષિપ્રાગીરી બાપુ તેમજ સંતો આગેવાનો અરુણભાઈ ભાર્ગવ અને ગણમાન્યોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક આજથી 100 વર્ષ પૂર્વે આ પવિત્ર ભૂમિ ઉપર તપસ્યા કરી હનુમાનજીને પ્રસ્થાપિત કરનાર પૂજ્ય ગણેશગીરી બાપુથી લઈ હાલના મહંત શ્રી ક્ષિપ્રાગીરીજી બાપુ સુધીના આ પવિત્ર ભૂમિ પર તપસ્યા કરનારા સંતો મહંતોની વિસ્તૃત માહિતી આલેખવામાં આવી છે. સાથે આ પુસ્તિકામાં તુલસીજી કૃત્ય હનુમાન ચાલીસાનો અંગ્રેજી ભાવાર્થ રજૂ કરવામાં આવ્યો છે. જો કે પાલનપુરના અતિ પ્રાચીન કંથીરિયા હનુમાન ધામના ઐતિહાસિકને ઉજાગર કરતી આ પુસ્તિકાનું મંદિરના શતાબ્દી મહોત્સવમાં વિમોચન કરવામાં આવતા આ હનુમાન ધામ સાથે જોડાયેલા પાલનપુર સહિત દેશ વિદેશના ભક્તોએ આવકારી પ્રકાશનને વધાવી લીધેલ છે. ડીસાના ગંજ બજારમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે પ્રથમ દિવસે 30,000 બોરીની આવક નોંધાઈ છે. વેપારી મથક ડીસા ખાતે આવેલ એપીએમસી દ્વારા ખેડૂતોની માંગને પહોંચી વળવા સૌ પ્રથમવાર તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે. ડીસા પંથકના ખેડૂતો ખેતીના પાકમાં નિત નવા નુકસાન અપનાવી રહ્યા છે, જેમાં ચાલુ વર્ષે મોટા ભાગના ખેડૂતોએ તમાકુમાં ભાગ્ય અજમાવ્યું હતું, જેને લઈ તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા પામ્યું હતું. જેને લઈ ડીસા ગંજ બજારમાં ઉત્સાહી ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા ગંજમાં સૌ પ્રથમવાર તમાકુની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં તમાકુનો ભાવ સારો રહેતા આજે ગંજમાં પ્રથમ દિવસે જ 30,000 ઉપરાંત તમાકુની બોરીની આવક થઈ હતી. લાખણી તાલુકાના જસરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જસરા ગામના દાતા બેચાભાઈ દેસાઈ દ્વારા અન્નદાન મહિમાને ઉજાગર કરવા માટે ગામની પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં શાળાના 435 જેટલા બાળકોએ દાતા પરિવાર દ્વારા પીરસવામાં આવેલ મિષ્ટાન સહિતનું ભાવતું ભોજન લીધું હતું. જોકે આ શાળામાં ધોરણ 8નો અભ્યાસક્રમ પૂર્ણ થતો હોય ધોરણ 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય બાબુભાઈ જોશી, શાળાના ગુરુજીઓ અને ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં શાળામાંથી વિદાય લેતા ધોરણ 8ના છાત્રોને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આમ જસરાની પ્રાથમિક શાળામાં તિથિ ભોજનની સાથે ધોરણ 8ના છાત્રોની વિદાયને લઈ શાળા સંકુલનું વાતાવરણ ભાવાત્મક બની ગયું હતું. કાંકરેજ તાલુકાના થયા ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર 2નો વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના છાત્રોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગામ આગેવાનોની વિશાળ હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. થરા ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર 2માં અભ્યાસ કરતા છાત્રોનો અભ્યાસક્રમ પૂર્ણ થતો હોય તે શાળામાંથી અલવિદા થવાના છે. જોકે આ છાત્રોની વિદાયને પણ ઉત્સવ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા શાળાનો વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના છાત્રોનો વિદાય સમારોહ એક સાથે રાખવામાં આવ્યો હતો. શહેરની જૈન દાદાવાડી ખાતે યોજાયેલા આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુખદેવસિંહ સોલા, ભારતીબેન અખાણી, મોરારસિંહ વાઘેલા સહિત આગેવાનો અને અધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ દ્વારા રંગમંચ ઉપર રાસ ગરબા, નાટક, અનેક પાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. પાલનપુરમાં ઉનાળાની ઋતુ દરમિયાન રાહદારીઓને સરળતાથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સદભાવના ગ્રુપના નેજા હેઠળ યુવા નેતા હરેશભાઈ ચૌધરી દ્વારા ગુરુ નાનક ચોક ખાતે મિનરલ વોટરની પરબ શરૂ કરવામાં આવી છે, જેને હાલ હજારો લોકો લાભ લઈ સદભાવના ગ્રુપને અંતરના આશીર્વાદ આપી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં જળ સેવાને ઉત્તમ કાર્ય માનવામાં આવે છે, જેમાં તરસ્યાને પાણી પીવડાવો એ તો માનવધર્મ બનતો હોય. હાલના ઉનાળામાં આ માનવધર્મ નિભાવવા સદભાવના ગ્રુપે પાલનપુરમાં ઠંડા પાણીની મિનરલ વોટરની પરબ ખુલ્લી મૂકી છે. પાલનપુરનો ગુરુ નાનક ચોક એટલે લોકોથી ધમધમતો વિસ્તાર, પરંતુ આ જાહેર વિસ્તારમાં લોકોને પીવા માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી, જેને લઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહાર ગામથી આવતા મુસાફરો અને રાહદારીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હતા. ત્યારે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ગ્રુપના ચેરમેન એવા હરેશભાઈ ચૌધરીએ ઉનાળા દરમિયાન લોકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી સરળતાથી મળી રહે તે માટે પાલનપુરના ગુરુ નાનક ચોકમાં મિનરલ વોટરની પરબ શરૂ કરી જનસેવાનું ઉમદા કાર્ય કર્યું છે. જોકે શહેરની મધ્યમાં સદભાવના ગ્રુપની પરબ હાલ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર બની રહી છે. અહીંથી પસાર થતા મુસાફરો અને આમ પ્રજા આ પરબ ઉપર ઠંડા પાણીથી પોતાની તરસ છીપાવી સદભાવના પરિવાર અને યુવા નેતા હરેશભાઈ ચૌધરીને અંતરના આશીર્વાદ આપતા જોવા મળે છે. આમ પાલનપુરમાં હાલ ઉનાળાની ઋતુમાં હજારો લોકોની તરસને તૃપ્ત કરતી સદભાવના ગ્રુપની પરબ ખરા અર્થમાં જનસેવા સૂત્રને સાર્થક કરી રહી છે.
ધન્ય ધન્ય તેના કુળને વંદુ જે કુળમાં હરિદાસા, કોટી તીરથ વત તેની જનની પવિત્ર પુત્ર પ્રકાશા. ધન્યવાદ છે કુળને, અને એથી વધારે ધન્યવાદ છે એમની માતાને કે આવા હરેશભાઈ ચૌધરી જેવા અમૂલ્ય રત્ન પેદા કરી આ લોકોની સેવા કરી રહ્યા છે. આપણા શાસ્ત્રમાં કીધું છે કે તમે કોઈને શ્વાસ કોણ શ્વાસ તો 10 પુણ્ય મળે, અને આવું પાણી ઠંડુ પીઓ તો 5 પુણ્ય મળી છે, 5 પુણ્ય. એટલે આ પુણ્ય એ આને ભયંકર ઉનાળામાં પાલનપુર જેવા ગુરુ નાનક ચોકમાં આવી ઠંડા પાણીની પાવા માટે એ પુરુષોને એમને જેને ભાગ લીધો છે એને, અને હરેશભાઈ ચૌધરીને તો લાખ ધન્યવાદ, લાખ શુક્રિયા. આ ગુરુ નાનક ચોકની અંદર ગરીબ અને તવંગર લોકોને ઠંડુ અને મિનરલ વોટર મળે એનાથી કોઈ પુણ્ય મહાન નથી. આ પુણ્ય પહેલું છે. પહેલું પુણ્ય શ્વાસનું, બીજું પુણ્ય પાણીનું, ત્રીજું પુણ્ય અન્નદાન જેવું કોઈ દાન નથી. એટલે આ જેને આ તમારા ચાર્ટમાં જે માણસોનો નામ લખ્યો છે એ લોકોને લાખ ધન્યવાદ છે કે ભયંકર ઉનાળાની અંદર આવું ઠંડુ પાણી પડે છે. અને ખરેખર આવું ગામડામાં પણ હોવું જોઈએ. અને આ તમારા પાલનપુર શહેરના આ ગુરુ નાનક ચોક જ નહીં પણ ચારે બાજુ આવું પાણી જો મિનરલ વોટર મળે તો લાખ ધન્યવાદ. ભાજપ સરકારને ધન્યવાદ, શંકરભાઈ ચૌધરીને ધન્યવાદ, અને સૌથી વધારે ધન્યવાદ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, એમની જનતાને ધન્યવાદ, અને જેને ભાગ લે છે બધોને ધન્યવાદ. ગુરુ નાનક ચોકમાં જે હરેશભાઈ ચૌધરીએ સદભાવના મિશન દ્વારા જે પાણીની પરબ ચાલુ કરી એ ખરેખર તો સેવાનું કામ છે, અને એ કરવું જોઈએ. બીજા લોકો પણ આવું સમજી અને ઠેર પાણીની પરબો ચાલુ કરાવે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચડોદર અકસ્માત કેસમાં જીપ ચાલકને 3 વર્ષ કેદની સજા. પાલનપુરની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ગફલતભર્યા ડ્રાઇવિંગમાં ચાલકને દોષિત ઠેરવ્યો. પાલનપુરમાં વહેલી પરોઢે જીપની ટક્કરે બાઇક ચાલકનું મોત. પત્નીને નોકરીના સ્થળે છોડવા જતા જૂના ડીસાના યુવકને કાળ ભરકી ગયો. પાલનપુરમાં કંધેરિયા હનુમાનની પુસ્તિકાનું કરાયું વિમોચન. વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશીએ ધાર્મિક પુસ્તિકાનું કર્યું સંપાદન. પાલનપુરમાં લોકોની તૃષા તૃપ્ત કરતી સદભાવના પરબ. યુવા નેતા હરેશ ચૌધરીએ જળ સેવાને ચરિતાર્થ કરવા મિનરલ વોટરની પરબ ખુલ્લી મૂકી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.